તળાજા શહેરમાં મહુવા ચોકડી ખાતે પરસોત્તમ રૂપાલાએ કરેલ રાજપૂત સમાજ વિશે ટિપ્પણીના મામલે આજે રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પુતળા દહન કરાયું હતું। ભાજપ નેતા પરસોત્તમભાઈ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે એક સભામાં ટિપ્પણી કરી હતી અને આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં રાજપૂત સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે આજે તળાજા શહેરમાં પણ રાજપૂત સમાજ દ્વારા મહુવા ચોકડી ખાતે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો। રિપોર્ટર ધરમસિંહ મકવાણા સાથે કમલેશ ઢાપા, તળાજા। મોટા વડીલો અહીં ઉપસ્થિત થયા હતા અને સખ્તમાં સખ્ત પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ભેગા થયા। ગઈ ટ્રમમાં પણ રાજપૂતોને એક પણ 26 બેઠકમાંથી ટિકિટ નથી આપી। આ ટ્રમમાં પણ 26 બેઠકમાંથી એક પણ રાજપૂતને ટિકિટ આપી। માટે અમારી એવી માંગ છે માટે અમારી એવી માંગ છે કે આ ભાઈને ટિકિટ કાપી નાખો અને ત્યાં કોઈ પણ માણસને ટિકિટ આપો। અમને ભાજપ સાથે વાંધો નથી, માત્ર ને માત્ર અમને પુરુષોત્તમ રૂપાલા સાથે વાંધો અને આ સંઘર્ષ અમારો ચાલુ રહેશે। બીજા નંબરનું મતદાન છે। જય મોખડાજી, જય રાજપૂત એકતા જિંદાબાદ। એ રૂપાલા, તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો, તું તારી જાતમાં હવા માનતો હોય? હા નાલાયક, તને એમ નથી સમજાતું કે રાજપૂતોની આન ને શાન છે, આ રાજપૂતોના જીવે છે, રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે, રાજપૂતોના નામ ઉપર આ હિન્દુસ્તાન છે, બાકી બધે મુસ્લિમ થઈ ગયા હતા। આ એક જ એવી કોમ છે કે જે સંઘર્ષમાં લડી છે, આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઊભી રહી છે। એ મૂર્ખ, થોડાક મત હાટું, તું તો નાનું બાળક છો। હો નહીં, હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ કોઈ દિવસ દમન કર્યું નથી। રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે, રાજપૂતે હંમેશા પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે। જય રાજપૂતાણા।